નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ઉષ્મા પ્રકરણમાં આપણે વાત કરીએ કે લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર. તો આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી લેબોરેટરી થર્મોમીટર વિશેની. તો એક આપણે પ્રવૃત્તિ આપેલી છે તે આપણે જોઈએ કે પ્રવૃત્તિ નંબર 4.5. બીકર કે પ્યાલામાં થોડું ગરમ પાણી લો, તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડીને ઊભું ગોઠવો. આપણે આ પ્રવૃત્તિ કરી હતી આગળના લેક્ચરમાં કે એક બીકર લીધું હતું, બીકરમાં થર્મોમીટર ડૂબાડ્યું હતું અને આપણે કેવી રીતે અવલોકન લેવું, કઈ કઈ સાવચેતી રાખવી એના વિશેની આપણે માહિતી મેળવી હતી. તો જોઈએ આગળ શું કહેવા માગે છે કે જ્યાં સુધી પારો સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ, ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો. હવે હળવેકથી થર્મોમીટરને પાણીની બહાર કાઢ્યો, જુઓ કે હવે શું થાય છે. શું તમે જોયું કે થર્મોમીટરનું પાણીની બહાર આવેલું કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગ્યું? શું કહેવા માગે છે કે જ્યારે થર્મોમીટર પાણીની અંદર હતું ત્યારે થર્મોમીટરમાં આપણે જે તાપમાન જોયું હતું અને પછી થર્મોમીટર બહાર કાઢીને વળી પાછું આપણે થર્મોમીટરમાં તાપમાન જોઈ છીએ ત્યારે બંને તાપમાન અલગ અલગ આવે છે. આ કયા થર્મોમીટરમાં અલગ અલગ તાપમાન આવે છે? પાણી, દૂધ એવું એ બધા પદાર્થનું આપણે તાપમાન માપવું હોય તો કયું થર્મોમીટર વપરાય છે? લેબોરેટરી થર્મોમીટર. તો એ બંને તાપમાન અલગ અલગ આવે છે એવું કેમ બને છે? શું તમે જોયું કે જેવું થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારો સ્તર નીચે ઉતરવા લાગ્યો? આનો અર્થ તે થાય કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લેવું જોઈએ. શું કહેવા માગે છે કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થનું તાપમાન માપતા હોય ત્યારે લેબોરેટરી થર્મોમીટર એ પદાર્થની અંદર હોય ત્યારે જ એનું તાપમાન માપી લેવું જોઈએ. જો એ જે પદાર્થનું આપણે તાપમાન માપવાનું હોય અને આપણે એનાથી થર્મોમીટરને અલગ કરી દઈએ તો તાપમાન કેવું આવે છે? અલગ આવે છે. અવલોકન કેવું આવે છે? ખોટું આવે છે. તો આપણે એક ખાસ નોંધ કરવી જોઈએ કે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે જે પણ પદાર્થનું તાપમાન માપવું હોય તે પદાર્થની અંદર લેબોરેટરી થર્મોમીટર રાખવું જોઈએ. આગળ જોઈએ, તમને એ ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપતી વખતે માપવા માટે તમે ક્લિનિક થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું, પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું. તો શું તમે શરીરનું તાપમાન માપવા માટે કયા થર્મોમીટરનો, લેબોરેટરી થર્મોમીટરનો પણ ઉપયોગ કરી શકો? ના, કારણ કે જો લેબોરેટરી થર્મોમીટર મોઢા અંદર રાખશું અને પછી એને બહાર કાઢશું તો એ આપણા શરીરનું તાપમાન બતાવશે નહીં. પરંતુ આપણે મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરશું તો તેનું આપણે મોઢામાંથી થર્મોમીટર બહાર કાઢશું તો પણ તેના તાપમાનમાં ઝડપથી ફેરફાર આવતો નથી. તો બુઝો શું કહે છે? વળી બુઝોને તે વાતની નવાઈ જરૂર છે કે જ્યારે થર્મોમીટરના મર્ક્યુરી બલ્બની બીજી કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે તેનું લેવલ શા માટે બદલાવવું જોઈએ? શું કહે છે કે બુઝો એમ કહે છે કે જ્યારે આપણે પહેલાં તાપમાન માપ્યું હતું અને પછી બીજા પદાર્થનું તાપમાન માપવામાં આવે તો મર્ક્યુરીમાં રહેલો જે થર્મોમીટરમાં મર્ક્યુરી એટલે કે પારો રહેલો છે તો તેનું તાપમાન શા માટે બદલાવવું જોઈએ? તો એ બદલાય કેમ જાય છે? કારણ કે એક પદાર્થનું તાપમાન બીજા પદાર્થ કરતાં કેવું હોય? અલગ પણ હોઈ શકે અને સરખું પણ હોઈ શકે છે. લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા? શું કહે છે કે મનુષ્યના શરીરનું તાપમાન માપવું હોય તો લેબોરેટરી થર્મોમીટર વાપરી શકીએ? આપણે વાપરી શકીએ, પરંતુ તેનાથી ચોક્કસ તાપમાન માપી શકીએ નહીં. મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે આપણે ફરજિયાત કેવા થર્મોમીટરનો ઉપયોગ કરવો જોઈએ? લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરવો જોઈએ નહીં, પરંતુ એના માટે ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટરનો ઉપયોગ કરવો જોઈએ. ના, કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી. શું કહે? હિતાવહ નથી. તો પછી
તમને પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેમાં પારાના લેવલમાં શા માટે ફેરફાર થતો નથી? આપણે લેબોરેટરી શું કહેવા માગીએ કે લેબોરેટરી થર્મોમીટરનું જો આપણે તાપમાન માપતા હોય તો એને પદાર્થની બહાર કાઢી લઈએ તો એમાં તાપમાનમાં ફેરફાર આવી જાય છે, પરંતુ ક્લિનિકલ થર્મોમીટર આપણે મોઢાની બહાર કાઢીએ છીએ તો તેના તાપમાનમાં કેમ ફેરફાર આવતો નથી? તો કહે છે હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ. આપણે ફરીથી શેને જોવાનું છે? ક્લિનિકલ થર્મોમીટરની. તમને પારો ભરેલા બલ્બની નજીક ખાંચ દેખાશે આકૃતિ 4.6માં, કે આકૃતિ 4.6માં તમને દર્શાવેલું છે એક ખાંચ, કે ક્લિનિકલ થર્મોમીટરમાં શું આવેલી હોય છે? પારો ભરેલી બલ્બમાં ખાંચ દેખાય છે. ખાંચ જોઈએ તો આ તમને દેખાય છે ખાંચ. આનું કામ શું? કે ઝડપથી તાપમાનમાં ફેરફાર આવવા દેતો નથી. આ ખાંચનું કામ એ છે કે આપણે મોઢાની બહાર થર્મોમીટર કાઢશું, ક્લિનિકલ થર્મોમીટર મોઢાની બહાર કાઢશું તો તાપમાનમાં ઝડપથી ફેરફાર આવવા દેશે નહીં. આવી ખાંચ લેબોરેટરી થર્મોમીટરમાં આવેલી હોતી નથી. આ ખાંચનો ઉપયોગ શું છે? તે પારાના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. એ ખાંચનો ઉપયોગ શું છે? કે પારાના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. તો કયા થર્મોમીટરમાં ખાંચ આવેલી હોય છે? તો આપણે કહી શકીએ લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ આવેલી હોય છે. એ ખાંચનું કામ શું? કે લેબોરેટરી થર્મોમીટરમાં તાપમાનમાં ઝડપથી ફેરફાર આવવા દેતો નથી અથવા તો તાપમાનને નીચે ઉતરવા દેતું નથી. હવે આગળ જોઈએ. હવે આવે છે ડિજિટલ થર્મોમીટર. અત્યારે આપણે બે થર્મોમીટરની વાત કરી, એક તો ક્લિનિકલ થર્મોમીટર અને બીજી વાત કરી લેબોરેટરી થર્મોમીટર. હવે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટરમાં આપણે પારાવાળા થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ હવે આપણે ડિજિટલ યુગમાં ડિજિટલ થર્મોમીટર આવી ગયું છે. તો એના વિશે જોઈએ કે થર્મોમીટરમાં પારાના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો રહેલી છે. શું કહેવા માગે છે કે આપણે જે થર્મોમીટર વાપરીએ છીએ ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર, જેની અંદર પારો આવેલો છે, એ પારો ઝેરી પદાર્થ છે. એ પારો કેવો પદાર્થ છે? પારો ઝેરી પદાર્થ છે. જ્યારે થર્મોમીટર તૂટી જાય છે ત્યારે પારાનો નિકાલ કરવો કેવો છે? મુશ્કેલ છે. શું કહે કે ક્યારેક થર્મોમીટર અથડાય અથવા તો એને વધારે ગરમ કરી દે તો એ થર્મોમીટર તૂટી જાય છે અને એના અંદર જે પારો રહેલો હોય એ પારો બહાર નીકળે છે. તો એના કારણે એ કેવો પદાર્થ છે? ઝેરી પદાર્થ છે. એ પારાનો આપણે નિકાલ કરી શકતા નથી. તેના માટે હવે શું આવી રહ્યું છે? આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે. ડિજિટલ થર્મોમીટરનો વપરાશ કેમ વધ્યો છે? કારણ કે જે આપણે થર્મોમીટર પહેલાં વાપરતા એના અંદર પારો રહેલો છે. એ પારો એક ઝેરી પદાર્થ છે કે જેનો નિકાલ કરવો કેવો છે? ખૂબ જ મુશ્કેલી છે. તેના કારણે આપણે અત્યારના યુગમાં ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ વધ્યો છે, કારણ કે તેમાં પારો વપરાતો નથી. ડિજિટલ થર્મોમીટરમાં પારો વપરાતો નથી, પરંતુ પારાને બદલે શું વપરાય છે? ડિજિટલ સર્કિટો. આપણે આકૃતિમાં આગળના લેક્ચરમાં જોયું હતું કે ડિજિટલ થર્મોમીટર નોખા આકારના નોખી રીતથી બનાવવામાં આવે છે. તમને આકૃતિમાં એક ડિજિટલ થર્મોમીટર બતાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. બતાવવામાં આવેલું છે. આ પોઈન્ટ તમારે મોંમાં રાખવાનું હોય અને તમને અહીંયા તાપમાન બતાવવામાં આવે છે. આ વાત થઈ આપણી થર્મોમીટરની. એમાં આપણે ક્લિનિકલ થર્મોમીટર વિશેની માહિતી મેળવી, લેબોરેટરી થર્મોમીટરની વિશે માહિતી મેળવી અને ડિજિટલ થર્મોમીટર વિશેની માહિતી મેળવી. હવે જોઈએ આગળ. આ તમને ખબર હશે કે થર્મોમીટરનો ઉપયોગ આપણે શેના માટે કર્યો? તો કે તાપમાન માપવા માટેનો. હવે જોઈએ પ્રકરણમાં આગળ. તો આપણો આગળનો મુદ્દો આવે છે ઉષ્માનું પ્રસરણ, એટલે કે ઉષ્મા કઈ રીતે આગળ વધે છે. આપણે પાણી નાખીએ તો પાણી કેવી રીતે આગળ વધતું હોય, રસ્તા ઉપર ગાડી કેવી રીતે આગળ વધતી હોય, તો એ જ રીતે આ ઉષ્મા, ગરમી, ઠંડી એ કેવી રીતે આગળ વધે છે. તો એના વિશેની વાત કરીએ. તમે કદાચ જોયું હશે કે જ્યારે તળાવની તળવાઈની
કડાઈને જ્યોત પર રાખવામાં આવે છે ત્યારે તે ગરમ થઈ જાય છે. શું કહીએ કે આપણે તળતા હોય, આપણે વસ્તુ ગેસ સ્ટવ ઉપર આપણે કોઈ પણ પાત્ર રાખેલું હોય તળવાનું, તો એ પાત્રને નીચે આપણે બળતું કરીએ તો એ પાત્ર કેવું થઈ જાય, ગરમ થઈ જાય ને ગરમ. આપણે ઉપર ચૂલા ઉપર તપેલી મૂકી હોય અને નીચે બળતું કર્યું હોય તો તપેલી કેવી થાય, ગરમ થાય. આપણે તપેલીમાંથી ઉષ્મા નીકળતી નથી, પણ ઉષ્મા ક્યાંથી મળે છે, આપણે બળતણમાંથી મળે. તો એ તપેલી ગરમ થાય. તેનું કારણ એ જ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે. એનું કારણ શું એ કે બર્તનમાં રહેલી ઉષ્મા એ પ્રસરણ પામીને કેમાં જાય, એટલે કે આગળ વધીને કેમાં જાય, તો કે વાસણમાં, પાત્રમાં જાય. પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે. હવે આપણે પાત્રને સ્ટવ અથવા તો ચૂલા ઉપરથી અલગ કરી નાખી, તપેલીને અલગ લઈ લઈએ તો થોડાક સમય પછી કેવું થઈ જશે, ઠંડુ પડી જશે. તો શું થશે કે જે તપેલીમાં રહેલી, જે તપેલી ગરમ થઈ હતી એ પોતાની ઉષ્મા શેને આપી દેશે, વાતાવરણને આપી દેશે. આપણી આસપાસનું વાતાવરણ જો તપેલી કરતાં કેવું હશે, ઠંડુ હશે, તો તપેલીમાં રહેલી જે ઉષ્મા, તપેલી જે ગરમ થઈ ગઈ એ ઠંડી પડશે. એ ઠંડી કેના કારણે પડે, કારણ કે આજુબાજુના વાતાવરણમાં તપેલીમાં રહેલી જે ઓલી ઉષ્મા હતી એ વાતાવરણને આપી દે છે, તો એના કારણે શું થાય, ઠંડી પડે છે. પરંતુ જ્યારે કડાઈ એટલે કે તપેલી માંડો, ગમે તે માંડી શકો પાત્ર, કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે. આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે. પહેલાં શું થયું હતું કે જ્યારે આપણે સ્ટવ ઉપર કડાઈને મૂકી હતી કે બર્તન ઉપર તપેલીને મૂકી હતી, ત્યારે સૌ પ્રથમ શું થયું હતું કે જ્યારે આપણે ભરતું કરીએ છીએ ત્યારે ઉષ્મા પ્રસરણ પામીને તપેલીમાં આવે છે અને તપેલી શું થાય, ગરમ થાય છે. પછી આપણે શું કર્યું કે એ તપેલીને આપણે ઉપાડીને વાતાવરણમાં મૂકી, બળતણથી અલગ કરી, તો તપેલી કેવી છે, ગરમ છે, પરંતુ આસપાસનું આપણું વાતાવરણ કેવું છે, ઠંડુ છે. તો તે શું કરશે કે ગરમ તપેલી છે તે પોતાની ઉષ્મા આસપાસના વાતાવરણમાં મુક્ત કરે છે. તો આપણે જોયું કે ગરમ પદાર્થ કેવો થાય, ઠંડો થાય. તો ગરમ પદાર્થ પોતાની ઉષ્મા આસપાસના ઠંડા વાતાવરણમાં કેવી કરે છે, મુક્ત કરે છે. તો હવે તમે સમજી ગયા હશો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન છે. શું આમ ટોપિક ધ્યાનમાં રાખજો કે શું કહેવા માગે છે, કે તો હવે તમે સમજી ગયા છો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે, કે ઉષ્મા હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે. જે પદાર્થ ગરમ હશે તે પોતાની ઉષ્મા ઠંડા પદાર્થ તરફ જવા દેશે. આપણે કોઈ પણ પદાર્થ લઈએ એ ગરમ હોય તો એની આસપાસનું વાતાવરણ ઠંડુ હશે, તો તે પોતાની ઉષ્મા એ ઠંડા વાતાવરણ તરફ મુક્ત કરશે. આગળ જોઈએ આપણે. પહેલી પૂછે છે કે તો શું તેનો અર્થ એવો થાય કે સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી? જો બંને પદાર્થોનું તાપમાન કેવું હોય, સરખું હોય, તો ઉષ્માનું વહન થતું નથી. જો એક પદાર્થ ગરમ હોય અને બીજો પદાર્થ ઠંડો હોય તો ગરમ પદાર્થની ઉષ્મા ઠંડા પદાર્થ તરફ વહન પામે છે, પરંતુ બંને પદાર્થનું તાપમાન, બંને પદાર્થમાં રહેલી ઉષ્મા સરખી હોય તો એકબીજા તરફ ઉષ્માનું વહન થતું નથી. ઉષ્માનું વહન કેવી રીતે થાય છે તે ચાલો આપણે શોધી કાઢીએ. કે હવે આ ઉષ્મા છે તો એનું વહન કેવી રીતે થાય છે તો તે આપણે જોઈએ. ઉષ્માનું વહન
अलग अलग पदार्थों में अलग अलग रीते थाय छे। प्रवाही पदार्थ होय तो पण तेमां उष्मानुं वहन अलग रीते थशे, घन पदार्थ होय तो तेमां पण उष्मानुं वहन अलग रीते थशे। तो आपणे जोईए। प्रवृत्ति आपेली छे, प्रवृत्ति 4.6 एल्युमिनियम के लोखंड जेवी धातुनो नानो सळियो के पट्टी लो। शुं कहेवा मागे है आपने कि एल्युमिनियम के लोखंड जेवी धातुनो नानो सळियो के पट्टी लो, तेने पर लंबाईनी दिशामां थोड़ा थोड़ा अंतरे मीणबत्तीना नाना नाना टुकड़ाने सहेज गरम करीने ચોંટાડો। એ એલ્યુમિનિયમ કે લોખંડની પટ્ટી લીધી હોય એના ઉપર મીણબત્તીના ટુકડા રાખવાના કહીએ અથવા તો ચોંટાડવાના કહીએ। જુઓ આકૃતિ 4.7માં આપણે આ રીત હું તમને સમજાવતો જાઉં તો આપને એક પ્રવૃત્તિ કીધી છે। તો પ્રવૃત્તિ કેવી રીતે આપી છે કે એક આપણે એલ્યુમિનિયમની પટ્ટી લીધી છે, પછી એ એલ્યુમિનિયમની પટ્ટીમાં થોડા થોડા અંતરે શું કરવામાં આવ્યું છે, મીણબત્તીના ટુકડા ગોઠવવામાં આવ્યા। દેખાય તમને કે મીણબત્તીના ટુકડા થોડા થોડા અંતરે ચોંટાડવામાં આવ્યા છે। પછી શું કરવામાં આવ્યું છે તો આ એલ્યુમિનિયમની પટ્ટીને બે ઈંટો વચ્ચે અથવા તો તમારી પાસે સ્ટેન્ડ હોય તો સ્ટેન્ડમાં ગોઠવવાની, અને જો તમારી પાસે સ્ટેન્ડ ન હોય તો એને બદલે બે ઈંટો વચ્ચે એલ્યુમિનિયમની પટ્ટીને રાખી દો। પછી વિરુદ્ધ દિશામાં એટલે કે એલ્યુમિનિયમની પટ્ટીના એક છેડા ઉપર શું ગોઠવ્યું છે, મીણબત્તી ગોઠવીને ગરમ કરવામાં આવે છે। હવે જોઈએ કે મીણબત્તી ગરમ થાય છે તો શું થાય કે મીણબત્તીના ટુકડાનું શું થાય છે, તો શું તેઓ પીગળીને નીચે પડવા લાગે છે? તો જુઓ તમે કે મીણબત્તી એક છેડાથી ગરમ કરવામાં આવે તો અહીંયા બધે મીણબત્તીના ટુકડા નીચે પડવા લાગે છે। કયો મીણબત્તીનો ટુકડો સૌથી પહેલાં પડી જાય છે? તો મીણબત્તીનો સૌથી નજીકમાં આવેલો ટુકડો સૌથી પહેલાં પડે છે। તમે જોઈ શકો આકૃતિમાં આ મીણબત્તી છે તો એની નજીક આવેલો પહેલો આ ટુકડો તો તે સૌથી પહેલાં પડે છે, પછી હળવે હળવે લાઈનમાં આગળ પડશે। તો શું તમે વિચારમાં આવે છે કે શું થાય છે? તો તમે જોઈ શકો કે એલ્યુમિનિયમ જેવી લોખંડ જેવી ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માની નયનની રીતે થાય છે। એ આપણે જો ઉષ્મા આ છેડાથી ગરમ કરવામાં આવે છે અને ઉષ્મા આગળ આગળ વધતી જાય છે કે એલ્યુમિનિયમનો ટુકડો આગળ આગળ વહન પામે છે। તો નીચે લખેલું ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન। તો આ રીતને શું કહીશું કે મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે। પ્રસરવું એટલે કે આગળ વધવું। ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે। વ્યાખ્યા છે ઉષ્મા વહનની કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફના વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે। કે ઉષ્મા એટલે કે ગરમી કે ઠંડી, આપણે ગરમી લઈશું અહીંયા કોન્સેપ્ટમાં કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફના વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે। તમને એમ કહીએ કે ઉષ્માને વહનને લગતો પ્રયોગ દર્શાવો તો તમે આ એલ્યુમિનિયમની પટ્ટી ઉપર મીણબત્તીના ટુકડા ચોંટાડીને એક બાજુ મીણબત્તી કરીને ઉષ્મા વહનની આકૃતિ દોરીને આ પ્રયોગ તમે સમજાવી શકો। ઘન પદાર્થમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે। ઘન પદાર્થમાં ઉષ્માનું વહન કઈ રીતે થાય તો આપણે કહી શકીએ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય છે કે ઘન પદાર્થમાં ઉષ્માનું વહન ઉષ્મા પ્રસરણ શેના દ્વારા થાય? ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય છે। ઉષ્મા વહન એટલે કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માનું પ્રસરણ થવું। તો આ પ્રક્રિયાને ઉષ્મા વહનની પ્રક્રિયા કહે છે। શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે? હવે આપણે શેની વાત કરી
ઘન પદાર્થોની વાત કરીએ છીએ તો બધા જ ઘન પદાર્થોમાં એક સરખી રીતે ઉષ્માનું વહન થતું હશે. તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતું ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવેલ છે. તમે દાઝ્યા વગર ગરમ પાત્રને તેના હાથ વડે પકડીને ઉચકી શકો ખરું ને? શું કહીએ કે બધા જ ઘન પદાર્થો હોય તો એમાં ઉષ્માનું વહન થતું નથી, કારણ કે આપણે જે બર્તન ઉપર જે પાત્ર મૂકીએ છીએ તો બધા જ પાત્રના હાથા શેના લાકડા કા પ્લાસ્ટિકના બનેલા હોય છે. તો આપણે લાકડું કે પ્લાસ્ટિકને અડીએ છીએ તો આપણે દઝાડતા કે આપણે ગરમ લાગતું નથી, પરંતુ પાત્રને અડીએ છીએ તો આપણે કેવું લાગે છે? ગરમ. તો આપણે કહી શકીએ બધા જ ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન એક સરખી રીતે થતું નથી. બધા જ ઘન પદાર્થોમાં અલગ અલગ રીતે ઉષ્માનું વહન થાય છે. તો આપણે એક વ્યાખ્યા જોઈ ઉષ્મા વહનની કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માના વહનને ઉષ્મા વહન કહે છે. તો આ પ્રક્રિયા શેમાં જોવા મળે છે? સામાન્ય રીતે તો ઘન પદાર્થોમાં જોવા મળે છે. તો આજે આપણે આટલું જ રાખીએ કે ઉષ્મા વહન. હવે આપણે જોઈશું કે આવતા લેક્ચરમાં કે કેવી રીતે અલગ અલગ પદાર્થોમાં અલગ અલગ ઉષ્માનું વહન થાય. ઉષ્માના સુવાહકો અને અવાહકોની વ્યાખ્યા જોશું અને આગળ આપણે પ્રકરણ ચાલુ રાખશું. આજ માટે બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.